બાપુજી તથા તમને પદ ગમે એટલું મળે, પ્રતિષ્ઠા ગમે એટલી મળે, પણ જીવનની અંદર જો હળવાશથી તમે ગમે ત્યાં પહોંચ્યા પછી પણ રહી શકતા હોય, એ જ તમારું સાચું જીવન છે. અને એવું જીવન જીવી રહેલા એવા મહેતા સાહેબ, એમના પદને એની હું વાત નથી કરતો, પણ આજે એ ગુજરાત લેવલે આટલા ઊંચા સ્થાન ઉપર પહોંચ્યા પછી પણ કેટલી હળવાશથી એ વાત કરે છે. નહીંતર બહુ પ્રોટોકોલો હોય છે, બહુ મર્યાદાઓ હોય છે. એટલે એમને હમણાં કહ્યું ને કે ભાઈ જોજે, કારણ કે ઘણી વખત સહજતાથી પોતાનો પરિવાર માની અને વાત કરતા ને ક્યાંક જો રેકોર્ડિંગ થયું, અત્યારે તો આ મીડિયાથી એટલું બધું સારું થાય ને શું થાય કઈ નક્કી જ નથી, કઈ નક્કી જ નથી ક્યાં પહોંચી જવાય. પણ એટલે એટલી હળવાશ મહેતા સાહેબ, દીક્ષિત સાહેબ સાથે ગાંધીજી અને વિનોબા ભાવે એમ કહેતા કે ભારત કેવું હોવું જોઈએ અને ભારતનો સાચો આત્મા જો ક્યાંય હોય તો એ ગામડાની અંદર રહ્યો છે. ભારતનો સાચો આત્મા એ ગામડામાં રહ્યો છે. અને આજ મારે એમ કહેવું છે કે કોમ્પ્યુટર યુગ કહું કે દોડધામ યુગ કહું, એની અંદર સાચો આત્મા કોઈ ગોતો હોય ને તો અમારે સપોઝ કંપની એને સાચો આત્મા શોધી કાઢ્યો કે સાચો આત્મા તો ગામડાઓમાં છે. પોતે ભલે દેશ વિદેશોની અંદર વિચરતા હોય ને ફરતા હોય, પણ સાચો આત્મા ગામડાઓમાં છે. અને એટલા માટે આ ગામડું એ મારું છે, જેમ હમણાં અવારનવાર કહેવાયું ને, એમાં ગામડું એ મારું છે. રૂપડા ગામે મારું છે. એ સપોઝ કંપની, એમાંથી એ રાકેશભાઈ સર હોય, શેફાલીબેન હોય, અને એમની આખી ટીમ, જેમ સાહેબે વાત કરી, આખી ટીમ ખરેખર હૃદયથી, હું સાચા આત્માથી અને હૃદયથી પરમાત્માને એવી પ્રાર્થના કરું છું કે પ્રભુ લક્ષ્મી આપે ને તો આવા વ્યક્તિઓને જ આપે. કે નાનામાં નાનો વ્યક્તિ મારે, હું બહુ સમયને માનવા વાળો વ્યક્તિ છું. સમય ક્યારે હું ચૂકતો નથી, છતાં આજે હું 15 મિનિટ લેટ પડ્યો ને એની પાછળ મારે એટલા માટે આવી વાત કરવી છે. એટલા માટે હું 15 મિનિટ લેટ પડ્યો, તો એનું કારણ એ હતું કે અતુલ તો ગાડી લઈને, મેં કીધું જ હોય કે આપણે આ સમય પહોંચવું છે, એટલે એ તૈયાર જ હતો. પણ નીકળવું હતું ને એ જ સમયે 4 વોર્ડમાંથી અલગ અલગ જે પ્રમુખો અને મહામંત્રીઓ, હમણાં જે બધું સંગઠન ચાલે છે ને, સરપંચશ્રીઓની બધા બેઠા છે, એટલે એમને ખબર હોય. તો એ બધા લોકો આશીર્વાદ લેવા માટે આવ્યા. વટવાથી કોર્પોરેટરોને પણ હતા, પેલા બેન છે, ચેરમેન શ્રી છે, એ પણ હતા બધા. તો સહેજે એમની માટે 15 મિનિટ ગઈ અને એ જ 15 મિનિટ અહીં લેટ પડે. મેં એમને એવું કહ્યું, એ જ વાત કરવી છે. મેં એમને એવું કહ્યું કે તમને આજે હોદ્દો મળ્યો છે, પદ મળ્યું છે ને, એનો સાચો ઉપયોગ કરજો. એવી રીતે ઉપયોગ કરજો કે મોટા વ્યક્તિ, મોટા એટલા માટે કે જેની પાસે સમૃદ્ધિ છે, યા તો કોઈ ગમે તે જગ્યાએ માથું મારી શકે છે, બહુ હાવ હાદી ભાષામાં વાત કરું છું. અને આવા લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ જે છે ને એ નાનો માણસ જે ગામડામાં કે શહેરમાં ગમે ત્યાં એ ચાલીમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય, નાનો જે માણસ છે ને એને જ બધી તકલીફો છે. તકલીફ માત્ર નાના માણસને છે. અને સાચા અર્થમાં તમને પદ મળે, હોદ્દો મળે, કાંઈ પણ, તો કદાચ મોટા 2 માણસો હશે ને એનું કામ આ જગ્યાએ નું થયું તો આ જગ્યાએ જઈને કરાઈ લેશે. આ સાહેબે ન કર્યું તો બીજા સાહેબ પાસેથી કરાઈ લેશે. પણ જે ખરેખર સાચા અર્થમાં નાનો માણસ છે, કે જેને પોતાનું ફોર્મ ભરતા પણ નથી આવડતું, આવા માણસનું સાચા અર્થથી કામ કરશો ને, એ જ તમારી સાચી ભક્તિ છે. જેમ હમણાં મહેતા સાહેબે કીધું ને કે શિક્ષાપત્રી, એ જ સાચી શિક્ષાપત્રી વાંચી છે. બહુ સાચી વાત છે. એ જ ગીતાજીનો પાઠ કર્યો છે, એ શિક્ષાપત્રીનો વચનામૃતનો પાઠ છે. કે તમારું જે કર્મ છે એ તમારી ભક્તિ હોવી જોઈએ. તમને જે મળેલો હોદ્દો, પદ, ચાહે ચૂંટાઈને મળ્યો હોય કે ચાહે ભણીને મળ્યો હોય, પણ એનો સાચા અર્થની અંદર એનો ઉપયોગ કરજો. મેં એમને આ જ શબ્દો કહીને આવ્યા અને એ જ શબ્દો અહીંયા કહું છું કે જે કોઈ વ્યક્તિ, તમને જે મળેલો હોદ્દો કે પદ છે, એ નાના વ્યક્તિ, કમસે કમ ભલે તમે એનું કામ ન કરી શકો, પણ એ આવે ને એને કમસે કમ તમે સારી રીતે સાંભળો. જેમ હમણાં સાહેબે કીધું ને કે ઓફિસની અંદર બેઠા હોય પણ હસે નહીં ક્યારેય. હું તો એમ કહું, સાહેબે કીધું કે આ તમને મળ્યા, પોતાનો અનુભવ કીધો મહેતા સાહેબે, કે આ જે બાળકો મળ્યા એની સામે હસતા કૂદતા, હું તો એવું કહું છું કે બાળક છે ને રામ, શ્યામ,
ઘનશ્યામ એનું રૂપ છે, અને જે આ દીકરીઓ છે ને એ માં જગદંબા નવદુર્ગા એનું એ રૂપ છે. અને સાચા અર્થની અંદર તમે તમારા વર્ગની અંદર જ્યારે જાઓ અને એવો વિચાર કરો કે મારી સામે મારો આરાધ્ય બાલ સ્વરૂપે બેઠો છે, મારી જે દીકરીઓ છે એ મારી નવદુર્ગા રૂપે બેઠી છે, તમારા જીવનની ચિંતાઓ મટી જશે. તમારી જે જિંદગીની જે તમારા જીવનની અંદર તમે લગ્નો કર્યા, બીજું ત્રીજું જે કાંઈ પણ સાચા અર્થમાં આ બાળકોની બીચમાં જઈ અને તમે જ્યારે ઉભા રહેશો ને ત્યારે તમારી જો સાચા અર્થમાં આ ભાવથી તમે એને ભણાવશો, તમે એને ગણાવશો. અને હું તો જ્યારે પણ મીટિંગ લઉં, અમારા ત્યાં શિક્ષકો, હું પણ જાઉં છું મહિને 2 મહિને જ્યારે ટાઈમ મળે ને ત્યારે જાઉં, એમને હું આવા જ શબ્દો કહું છું કે તમારી સામે રહેલો જે વિદ્યાર્થી, તમારી સામે રહેલો જે નાનો એવો બાળક, દીકરી હોય કે દીકરો હોય, એની સામે તમે એટલો જ વિચાર કરજો કે આ જગ્યાએ કદાચ તમારા ક્લાસની અંદર એક વિદ્યાર્થી એવો છે કે જેને કઈ સમજ નથી પડતી, જેને કઈ આવડતું નથી, અને એવો વિદ્યાર્થી એ જો તમારી પાસે પૂછવા આવે યા તો કઈ પણ કે તમને જે નથી ગમતું, ત્યારે તમે એટલો જ વિચાર કરજો કે મારી દીકરી કે મારો દીકરો કોઈ બીજી જગ્યાએ ભણવા જતો હોય અને એ દીકરો કે દીકરી જો